સુરત પોલીસના નાયબ પોલીસ કમિશનર ઝોન 6 દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફરિયાદીઓને તેઓનો મુદ્દામાલ પરત કરાયો હતો. સુરતમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 6 માં આવતા સચિન જીઆઈડીસી તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરાયેલા, કબજે કરાયેલા તથા પોલીસ દ્વારા કબજે કરાયેલા 59,82,542 રૂપિયાનો મુદ્દામાલ, જેમાં 40 વાહનો, 159 મોબાઈલ, ઘરેણાં, રોકડા રૂપિયા સહિતની વસ્તુઓ મૂળ માલિકોને પોલીસે કોર્ટના આદેશ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજી પરત કરતા પોતાનો મુદ્દામાલ પરત મળતા જ લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ ઝોન 6ના આઈ ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશનમાંથી 173 અરજદારના 82,65,000 રૂપિયા એટલે કે 83 લાખ રૂપિયા જેટલી રકમ 13 તુજકો અર્પણ નિમિત્તે એમને પરત કરવામાં આવી રહી છે. આમાં હાઇલાઇટ કરવા જેવી 3 મુખ્ય બાબત એ છે કે ટોટલ 6,95,000ના ઘરેણાં અમે પરત આપી રહ્યા છીએ, 188 મોબાઈલ પરત આપી રહ્યા છે, એક થાર ગાડી આપી રહ્યા છે અને આઈવા ગાડી છે જે પોલીસે કબજે કરેલી એ પણ પરત આપી રહ્યા છે. અને સાયબર ક્રાઇમની જે અરજીઓ થાય છે તેમાં પણ રિફંડ મેળવી ટોટલ 30 અરજદારના 12,11,000 રકમ અમે પરત આપી રહ્યા છીએ. આમ આજે ટોટલ મોટી 173 અરજદારોને અમે 83 લાખ રૂપિયા જેટલા પરત આપી રહ્યા છીએ.